નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, કુંડળીના અભ્યાસમાં સરકારી નોકરી કેવી રીતે મેળવવી તેમજ લગ્ન જીવન વિશેના વિડીયો આપણે બનાવેલ છે અને આપ સૌ એને આવકારી રહ્યા છો. ઘણા મિત્રોએ વાત કરી કે કુંડળી કેમ જોવી એના વિશે પણ આપ વિડીયો બનાવો. તો આજે એક ઉદાહરણ કુંડળી દ્વારા આજથી આપણે કુંડળીના જુદા જુદા ભાવો, તેમાં બિરાજમાન ગ્રહો, તેના આધારે આપણે કુંડળી કેવી રીતે જોવી એના વિશેના જે જ્યોતિષમાં રસ ધરાવતા મિત્રો છે એમના માટે વિડીયો બનાવવાના આજથી શરૂ કરીએ છીએ. તો મિત્રો, ધ્યાનપૂર્વક આ વિડીયો જોશો. જ્યોતિષશાસ્ત્ર એક વૈજ્ઞાનિક શાસ્ત્ર છે અને આધારભૂત ગ્રંથોના આધારે આપણે કુંડળી કેમ જોવી તેના વિશે ચર્ચા કરશું. જો આપને આ વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, આપણે એક્ઝામ્પલ કુંડળી લઈએ છીએ. આજે 11/7/2024ના રોજ કોઈ બાળકનો જન્મ રાતના 10:52 મીઠાપુર શહેરમાં થાય છે અત્યારે. તો આ કુંડળીને આપણે કેવી રીતે જોવી એનો અભ્યાસ આજે કરીશું. તો મિત્રો, અહીંયા આપની સમક્ષ રજૂ થાય છે એક કુંડળી કે જેની અંદર જુદા જુદા 20 કુંડળીઓ એવી બનતી હોય છે. એમાંથી મુખ્ય કુંડળી એટલે આ લગ્ન કુંડળી. આ લગ્ન કુંડળીના આધારે જ મોટા ભાગે કોઈ પણ જ્યોતિષી એ પ્રાથમિક ભવિષ્ય કથન અથવા ફળાદેશ કરતા હોય છે. આજે આપણે વાત કરવાના છે આ લગ્ન કુંડળીના પહેલા ભાવની. મિત્રો, આજે એક તમારી સમક્ષ ખાનું દેખાડી રહ્યો છું. તે ખાનાને લગ્ન ભાવ કહેવામાં આવે છે. તો આ શું દેખાડે છે? લગ્ન કુંડળીની અંદર જ્યારે બાળકનો જન્મ થયો છે, એટલે કે અત્યારના આ ગોચરના સમયે, અત્યારના વર્તમાન સમયે બાળકનો જન્મ થયો, એ સમયે પૂર્વ ક્ષિતિજમાં બાળકનો જે જન્મસ્થળ છે એ જન્મસ્થળમાં અત્યારે પૂર્વ ક્ષિતિજમાં કુંભ રાશિ ઉદિત થતી જોવા મળે છે. અહીંયા 11 નંબર લખેલ છે, એ કુંભ રાશિનું સૂચન કરે છે. અને અત્યારે કુંભ રાશિમાં એ જ જગ્યા ઉપર શનિ ગ્રહ પણ ગોચર થાય છે. અહીંયા આપ જોઈ શકો છો, શનિની જે રાશિ છે એમાં કુંભ રાશિમાં 25° શનિ એ રાશિમાં આગળ વધેલ તમને જોવા મળે છે. તો આ લગ્ન કુંડળીનું પહેલું ખાનું, જે આ ખાનું છે એને 1 નંબરનું ખાનું કહેવાય છે અથવા લગ્ન ભાવ કહેવામાં આવે છે. એમાં અહીંયા તમારી કુંડળીમાં જુદી સંખ્યા હોઈ શકે છે. 1 થી લઈને 12 સુધીની કોઈ પણ સંખ્યા હોઈ શકે છે. કોઈ પણ ગ્રહ અહીંયા હોઈ શકે છે. તો આ લગ્નનું પહેલું સ્થાન, લગ્નનો પહેલો ભાવ, કુંડળીનો પહેલો ભાવ એ શું દર્શાવે છે? તો હંમેશા આના આધારે, આ ખાનાના આધારે આપણે કોઈ પણ વ્યક્તિના શારીરિક લક્ષણો, શારીરિક તેજ, આત્મા, અહંકાર, વ્યક્તિત્વ, ઈચ્છા, અનિચ્છા, તંદુરસ્તી, કોઈને યશ મળશે, માન મળશે કે પ્રતિષ્ઠા મળશે, એનો બાહ્ય દેખાવ, હાથ પગ, એમની જીવનશૈલી, એમનું કેશ સૌંદર્ય એટલે કે વાળની સુંદરતા, રાજકીય ક્ષેત્રમાં એ કેવી પ્રગતિ કરશે, આ બધું આપણે આ પહેલા ભાવમાંથી જોઈ શકીએ છીએ. આ પહેલો ભાવ છે એ શરીરના કયા કયા અંગોને દેખાડે છે? તો આ જ ભાવથી આપણે માથા વિશે, કપાળ વિશે, મગજ વિશે, હૃદય વિશે અને હાડકા વિશે વિચાર કરી શકીએ છીએ. આ ભાવનો જે કારક ગ્રહ છે, એટલે મુખ્યત્વે કુદરતી રીતે આ ભાવની અંદર જે પ્રતિનિધિત્વ કરે છે એ છે આત્માનો કારક સૂર્ય ગ્રહ. એટલે કે આ ભાવને લગતું નૈસર્ગિક ફળ સૂર્યથી જોવાય છે. તો મિત્રો, આજે આપણે લગ્ન કુંડળીના પહેલા ભાવની વાત કરી. અહીંયા જુદા જુદા ગ્રહો બેસે, જુદી જુદી રાશિ બેસે, એ પ્રમાણે વ્યક્તિના જીવનમાં આટલા ક્ષેત્ર જેની આપણે અત્યારે વાત કરી છે એ પ્રમાણે એને ફળ મળતું જોવા મળે છે. હવે પછીના તમામ વિડીયોમાં આપણે આ રીતે એક પછી એક દરેક ભાવની ચર્ચા કરશું.